ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મજામાં છો? કારણ કે અમારા બ્લોગ જોતા હોય કાયમ મજામાં હોય. ચાલો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે નહીં ધોઈને થઈ ગયા તૈયાર, કારણ કે દ્વારકાધીશના દર્શન કરવા જવાનું છે. ચાલો, આપણે વંદે ભારત ટ્રેનમાં જવાની ગણતરી છે, એટલે વહેલા જાગી જાય છે અને આપણે જવાનું છે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન. ચાલો, આપણે બેસી ગયા ટ્રાયલ્સમાં બેસીને જવાનું છે લીમડી. ચાલો, આપણે પહોંચી ગયા લીમડી સર્કલે ઉતરી ગયા. અહીંથી આપણે જઈશું સુરેન્દ્રનગર. જો સુરેન્દ્રનગર અહીંથી કેટલું થાય છે? 26 કિલોમીટર થાય છે. અહીંથી આપણે ઇકોમાં બસમાં જતા રહીશું સુરેન્દ્રનગર થી ને આપણે વંદે ભારત ટ્રેનમાં જવાનું છે. 7 વાગ્યાનો ટાઈમ છે. જોઈએ આપણે જલ્દી તો જઈએ છીએ. ચાલો, આપણે લીમડી થી બેસી ગયા ઇકો ગાડીમાં. ઇકો ગાડી વાળાને કે જવા દે, હાલો વંદે ભારત ટ્રેન નો ટાઈમ છે. હવે અહીંયા જઈને શું થાય શું ખબર. હવે અહીંયા જઈ પછી ખબર પડે. આ દ્વારિકામાં જઈને તારો દી ફર્યો અને મારી ખબરું લીધી નહીં મારા કાન. હે નાનપણાનો આપણો નેડલો, અરે રે મને સિજને ભૂલી ગયો સાંભળા. બોલો જય દ્વારકાધીશ. ચાલો, જય માતાજી બધાને. દ્વારકા જવાનું હોય એક સપનું હોય છે. જવું તો ઘણા હોય પણ કે હુકમ ના થાય તો પણ આપણા જ હુકમ થઈ ગયો છે તો જવું છે આજે દ્વારકાધીશના ચરણોમાં. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ આપણે પહોંચી ગયા છીએ. હવે અહીંથી જવાનું રેલવે સ્ટેશન જઈને પછી આપણે દ્વારકાની ટ્રેન પકડવાની છે. જોઈ લો, આપણે સાંજ સુધીમાં દ્વારકા પહોંચવાનું છે અને અત્યારે આપણે સુરેન્દ્રનગર પહોંચી ગયા. જો સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડની ડિઝાઇન કંઈક આવી છે, જોઈ લો કેવી છે, મસ્ત મજાની ડિઝાઇન છે. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ. ચાલો, આપણે બસ સ્ટેન્ડ થી રિક્ષા પાછી પકડી લઈશું રેલવે સ્ટેશન સુધી. ચાલો, પાછા આપણે રિક્ષામાં બેસી ગયા રેલવે સ્ટેશન જવા માટે અને હવે બસ રિક્ષામાં બેસીને અને જઈશું આપણે રેલવે સ્ટેશન. પછી અહીંથી વંદે ભારત ટ્રેનમાં સીધા દ્વારકા. જો આ રિક્ષાવાળાને મેં જવા દે, હાલ જલ્દી જવા દે જલ્દી, મોડું ન થાય. પછી ટ્રેન ના જતી રહે ને પાછું મારે બીજા તકલીફ પડી જાય જવું. ચાલો કઈ ઓલાને કે જવા દે, મોડું ન થાય ને પાછી ટ્રેન જતી રહેશે. હું કેમાં જઈ, હું હેરાન થઈ જાય આખો દિવસ. ચલો, આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા. સુરેન્દ્રનગરના રેલવે સ્ટેશન પહોંચી ગયા. જોઈએ અહીંયા કાંઈ ટ્રેન કેટલા વાગે છે. 7:30 નો ટાઈમ છે. આપણે મોડું થઈ ગયું છે પણ ખબર નહીં શું થાય. ચાલો, રેલવે સ્ટેશન આપણે પહોંચી ગયા. હાલો ઉતરી જઈએ રિક્ષામાંથી નીચે. ઓ બાપ રે, 10 મિનિટ મોડો પડ્યો ટ્રેન જતી રહી. બોલો, વંદે ભારત ટ્રેન. હેરાન થઈ ગયા. આમ જો બીજી એકય ટ્રેન નથી. અત્યારે પૂછ્યું તા કે ના એકય ટ્રેન નથી. અને હવે દ્વારકા સુધીને તો એકય ટ્રેન નથી. અત્યારે સાંજે ટ્રેન મળે તમને. હેરાન થઈ ગયા. ચાલો, ત્યારે ટ્રેન ભલે જતી રહે પણ તોય આપણે દ્વારકાધીશનો હુકમ છે તો આપણે બસમાં પણ જતા રહીશું. એટલે પૂછવા ગયો તો 10-10:30 ની બસ છે તો ત્યાં સુધીને આપણે વેઇટ કરશું. એટલે ઘડીક બેઠા છીએ. એટલે હમણાં બસ આવે એટલે બસમાં જઈશું. જય દ્વારકાધીશ. હુકમ હોય એટલે આપણે ગમે એમાં જતા રહીશું. ચાલો, ત્યારે બસ આવી જઈએ ને આપણે બસમાં બેસી ગયા ને આ સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ છે. ચાલો, આપણે સુરેન્દ્રનગરને કહી દઈએ બાય બાય અને સુરેન્દ્રનગરથી જઈશું હવે દ્વારકાવાળી ડાયરેક્ટ બસ છે. એટલે સાંજે 6-7 વાગે પહોંચાડશે પણ તોય જવાનું છે. જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો, ત્યારે સુરેન્દ્રનગરથી આપણે રવાના થઈ ગયા છીએ અને જઈશું હવે દ્વારકા. ભલે આપણે વંદે ભારત ટ્રેન ચૂકી ગયા પણ આપણે બસમાં પણ જઈશું દ્વારકા. એટલે દ્વારકા 5-6-7 વાગે પહોંચાડી દીશે. 6-7 વાગ્યાનો ટાઈમ છે એટલા વાગે પહોંચાડી દીશે તોય આપણે દ્વારકા ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈશું. દ્વારકાધીશના દર્શન થઈ જશે. ચાલો, સાચા માણસની જ પરીક્ષા થાય. એટલે શું કહેવાય, ભલે ટ્રેન ચૂકી જાય પણ તોય દ્વારકા તો જઈ શકશું. જય દ્વારકાધીશ બધાને. ચલો, ચોટીલા પહોંચતા હોલ્ટ કરવામાં આવ્યો બસનો. હોટલની આજુબાજુ જો આવી રીતના લોકેશન છે અને જો આ શ્રી કૃષ્ણ હોટલ આપણે અહીંયા હોલ્ટ કરવા રાખ્યો હોય. કારણ કે વાવ થરાદ બાજુ બનાસકાંઠા બાજુ બસ આવી ને એટલે અહીંયાથી આવી છે એટલે અહીંયા રસ્તામાં હોલ્ટ કરવો જ પડે. એટલે ચોટીલા આવતા એમને 150-200 કિલોમીટર જેવું થઈ ગયું છે એટલે એમને હોલ્ટ કરવો પડે. જોઈ લો, સામે દ્વારકા લખ્યું હોય એટલે આપણે દ્વારકા જવાનું છે અને આજે આવી જવાની છે મજા. કારણ કે આવી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા. એટલે જોઈ લો, વાતાવરણ કંઈક વાદળ છાંયો છે અને વાદળ આવે છે અને જાય છે. કદાચ વરસાદ આવી જાય તો આવી જાય અને મજા આવશે. જોઈ લો, એટલે આમ શું કહેવાય, વાદળ છાંયો હોય ને થોડુંક મજા આવે આપણને ફરવાનું ના તે બધે. પણ જો સામે દેખાય છે ને એ પહાડ, એટલે કે ચોટીલાની બાજુમાં નાનો એવો ટેકરો છે, એવો ડુંગર જેવું. અને બાજુમાં શ્રી કૃષ્ણ હોટલ છે. એટલે અહીંયા આપણે હોલ્ડ કરવા રાખ્યો છે. જોઈ લો, એટલે માંડવની ટેકરીમાં આવી ઘણી બધી ટેકરીઓ તમને જોવા મળે છે. ચાલો, ત્યારે ગાય માતાને પણ દર્શન થઈ ગયા. જય માતાજી. ચાલો, અડધી કલાકનો હોલ્ટ હતો એટલે આપણે નીકળી ગયા પાછા રાજકોટ તરફ. ચાલો, રાજકોટ સિટી તમારું હાર્દિક સ્વાગત કરે છે. ગ્રીન લાઈન ચોકડી પાસે પહોંચી ગયા રાજકોટ. હવે અહીંથી જઈશું બસ સ્ટેન્ડ. અહીંયા કડીક સ્ટોપ કરશે
પણ જોઈ લો આ સર્કલ કઈ ગ્રીન લાઈન ચોકડીની કામ હે ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધીમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય જો ચાલો રાજકોટ બસ સ્ટેન્ડ થી નીકળી ગયા આપણે રાજકોટ બહાર પસાર થઈ ગયા જામનગર રોડ માંથી જોઈ લો અહીંયાનું કઈક આવી રીતના લોકેશન છે જોરદાર મારે હે ને વંદે ભારત ટ્રેનમાં જવાનું હતું પણ હવે 10 મિનિટ હાટો ટ્રેન જતી રહી મારે હે ને ટ્રેનમાં જવાની બહુ ઈચ્છા હતી કેદુનો શોખ હતો કે વંદે ભારત ટ્રેનમાં જઈશ પણ ટ્રેન જ જતી રહી તો શું કરશું ખાલી દ્વારકાધીશનું બોર્ડ દેખાય ને આમ જોઈ લો દેખાય છે ને બોર્ડ ઈ જોવા મળે ને તો આપણું વહ્યું રહ્યું ને મગજ રહ્યું ને શાંત બની જાય કે ના આપણે દ્વારકાધીશ ચરણોમાં પહોંચી જવાયા દ્વારકાધીશ આપણે વંદે ભારત જવાનું હતું પણ દ્વારકાધીશ નો હુકમ એવો છે કે ના તાર વંદે ભારતમાં નહીં પણ તારે બસમાં આવવાનું છે દ્વારકાધીશના ચરણોમાં દર્શન કરવા જય દ્વારકાધીશ આપણે જામનગરના બસ સ્ટેન્ડ પહોંચી ગયા જોઈ લો કઈક આવું છે આ બસ સ્ટેન્ડ જામનગર નું બસ સ્ટેન્ડ એલા કોઈ જામનગર થી મારા વ્લોગ જોતો હોય તો કમેન્ટ કરજો કે જામનગરમાં શું વખણાય છે જો આપણે જામનગરના ગોળાઈટમાં પુલ રહ્યો પુલ ને કેવું કહેવાય તો ખબર નહીં એમપી સર્કલ એવું કંઈક લખેલું છે એટલે જામનગરમાં શું ફેમસ છે શું વખણાતી વસ્તુ છે જો જામનગર થી કોઈ મારા વ્લોગ જોતા હોય તો કમેન્ટ કરતા જજો પાછા આ જામનગર વાળા છે આમ ઉપર જો સર્કલ પુલ મજા જ આવતી છે વાહન ચલાવવાની જો કેટલા બધા પુલ છે આપણે પહોંચ્યા જામ ખંભાળિયામાં ઘી વખણાય છે ઘી નદીના કિનારે જામ ખંભાળિયા આવેલું છે ફેમસમાં ફેમસ એક ઘી વખણાતું હોય જામ ખંભાળિયાનું એવું કે છે ચાલો આપણે જામ ખંભાળિયાથી નીકળી ગયા છીએ અને મજા આવે જો સીટમાં બેઠા બેઠા આરામદાયક છે કઈ એટલું બધું ટ્રાફિક ને એવું હે ને ટ્રાફિક એટલે મજા આવે જો હું હોય તો હુઈ રહેવાનું બેસતું હોય તો બેસવાનું એ બંગલાનો બાંધનારો કાયાનો ઘડનારો કેવો મારા ભાઈ આ ભાડુતી બંગલો કોને રે બનાયો ચાલો જામ ખંભાળિયા વટી ગયા ને દ્વારકા તો બહુ સેટું નથી પણ તો એ શું કે 150-200 કિલોમીટર ચાલે એટલે બસ ને હોલ્ટ કરવો પડે કોઈ પણ ગાડી હોય વાહન હોય હોલ્ટ કરવો પડે 200-250 કિલોમીટરે એટલે જોઈ લો આપણે એક ચોકલેટ ખાઈ નાખવી અને મજા આવી જાય થોડીક જોઈ લો રાધા રેસ્ટોરન્ટ હોટલ છે એવી નાની એવી રાધા રેસ્ટોરન્ટ હોટલ એટલે આપણે અહીં હોલ્ટ કરવા ઘડીક ઊભા રહ્યા બસને આરામદાયક મળી જાય એટલે ડ્રાઈવરને આરામ મળે એટલે ઘડીક ઊભા રહેવી જોઈ લો અહીંયા દ્વારકા બહુ દૂર નથી આ દ્વારકા જિલ્લાનો બધો વિસ્તાર છે પણ આપણે શું કહેવાય દ્વારકા હવે બહુ ઝાઝું દૂર નથી હવે નજીક પહોંચવા આવી જાય ચાલો ત્યારે જોઈ લો ટ્રેક્ટર જાય ભાઈ મિની ટ્રેક્ટર જો પવન ચક્કી પણ ફરે છે ચલો ફાઇનલી આપણે દ્વારકાધીશના ચરણોમાં પહોંચી ગયા છીએ આજે વાગ્યા છે 7 વાગી ગયા છે એટલે 7 વાગ્યાનો ટાઈમ હતો એ ટાઈમે બસે પહોંચાડી દીધા જય દ્વારકાધીશના દર્શન થઈ ગયા હી એટલે આપણા હૈયામાં હરખનો હમાતો હોય દ્વારકાધીશના દર્શન થાય એટલે જોઈ લો આ ગોમતી નદી છે ગોમતી નદીને કિનારે જો આ બધા આમાં નાના શું કહેવાય ઘણા બધા હે પોટા પાડવાવાળા ઊંટ સવારી કરવાવાળા એટલે એ બધાને રોજીરોટી મળતી હોય છે ચાલો દ્વારકાને દ્વારકા કેમ કહેવામાં આવ્યું છે અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારવતી ચૈવ સપ્તેતા મોક્ષદાયિકા એટલે પહેલાના સમયમાં દ્વારકાને દ્વારવતી કહેવામાં આવતું હતું ભગવાન શ્રી કૃષ્ણએ કરેલા કંસના વધનું વેર લેવા જરાસંઘ અને કાલ્યાવાન આવ્યા હતા તેથી કૃષ્ણ દ્વારિકામાં આવીને વસ્યા મહાભારતના આદિ પર્વ અને સભા પર્વમાં દ્વારકાનો ઉલ્લેખ જોવા મળે છે જે મુજબ રૈવત પર્વત પાસે દ્વારકા નગરી વસેલી હતી જ્યારે મુસળ પર્વમાં દ્વારકા નગરી દરિયા પાસે હોવાનો ઉલ્લેખ જોવા મળે છે ચાલો ગોમતી નદીના કિનારે જો 7 વાગ્યાના ટાઈમમાં આપણે આરતી ટાઈમે પણ ભેગા થઈ ગયા જો આ બધા ગાયોને પૂનદાન કરતા હોય લાડુ ખવડાવે માછલી ને બધું એવું બધું ખવડાવતા હોય ઊંટ સવારી કરતા હોય બધા જો ગોમતી નદીના કિનારા બધી આરતી થતી હોય સાંજના 7 વાગ્યાના ટાઈમમાં એટલે આપણે આરતીનો પણ લાવો લઈ લીધો એટલે બહુ મજા આવી જો તમે સાંજના 7 વાગે પહોંચ્યા પણ આમ બધું આપણને આરતીનો લાવો મળી ગયો અને કૃષ્ણ ભગવાનને દર્શન થાય છે ત્યારે આરતીનો ટાઈમ જ છે એટલે આપણે એ ટાઈમે દર્શન કરવા માટે આરતી ટાઈમે પહોંચી જઈએ એટલે સારું કહેવાય કે કૃષ્ણ ભગવાને બસમાં ભલે લાવ્યા પણ આરતીનો લાવો અને ગંગા આરતીનો લાવો એટલે ગોમતી નદીને કિનારે જે આરતી થાય એનો પણ લાવો આપણને મળી ગયો હોય જય દ્વારકાધીશ આથી વધારે આપણે બીજું શું જોઈએ ચાલો આપણે ગંગા ગોમતી નદીના કિનારે આરતી થાય એનો લાવો લઈ લીધો હવે આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરતા આવીએ ચાલો એટલે અહીંયા મોબાઈલ એલાઉડ નથી એટલે મોબાઈલ તો અંદર કાંઈ લઈ જવાનો નથી ઠેલા બેગ બધું બહાર જ મૂકવાનું છે એટલે મોબાઈલ બહાર અહીંયા જમા કરાવીને પછી આપણે દર્શન કરતા હોય છે એટલે આરતી ટાઈમે આપણે પહોંચી ગયા છીએ એટલે આરતીનો લાવો મળી જાય છે ચાલો આપણે દર્શન કરતા હોય ઠેલાની એવું અહીંયા કણે આપણે જમા કરાવી દેવી ચાલો જો ગોમતી નદીના કિનારે જે આરતી થાય છે આપણે આરતી લઈ લીધી
એટલે મજા આવી જાય. જો લો આજુબાજુ દુકાન છે બધી, અને વાગી ગયા છે સાંજના 7 વાગી ગયા છે. એટલે આમ મજા આવી, વાતાવરણ સારું છે. અને ચાલો આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરતા આવી. એટલે મોબાઈલ તો જમા કરવાનો જ છે, એટલે મોબાઈલ જમા કરાવીને પછી દર્શન કરતા આવી. ચાલો, જય દ્વારકાધીશ. ચાલો આપણે બજારમાં હાલ્યા જ આવી દ્વારકાધીશના દર્શન કરવા. એટલે જોઈ લો બજારો કંઈક છે ને અલગ અલગ છે, આમ મજા આવે. કારણ કે બજારમાં દ્વારકાધીશની બજારમાં ચાલ્યા જતા હોય ને તો એ આપણો શરીરમાં આનંદ આવતો જતો હોય. જો તમે, જય દ્વારકાધીશના દર્શન થઈ ગયા ભાઈ. જો જય દ્વારકાધીશ. ભગવાન શ્રી કૃષ્ણ સાતવા કુળના ચંદ્રવંશી યાદવ હતા. મનુથી ગણીએ તો શ્રી કૃષ્ણ 61માં પુરુષ ગણાય છે. જરાસંઘ અને કાલિયાવનના ત્રાસથી વજ્ર છોડી દીધું અને દ્વારકાના રૈવત વિસ્તારમાં આવ્યા હતા. મનુના પુત્ર તથા સરિયાતીનો પુત્ર અનાર્ત તેમજ અનાર્તનો પુત્ર રૈવત તે સમયે કુસ્તલીમાં રાજ કરતો હતો. રૈવતને શ્રી કૃષ્ણે હરાવ્યો, યુદ્ધમાં હરાવી દીધો અને આપી ચંદ્રવંશી યાદવને એટલે કે કૃષ્ણએ સત્તા સ્થાપી. કુસ્તલીનું સમાજ કામ કરાવીને દ્વારવતી કે દ્વારિકા નામ આપવામાં આવ્યું હતું અને હાલમાં ત્યારે દેવભૂમિ દ્વારકા તરીકે ઓળખાય છે. પુરાતત્વ ડોક્ટર S.R. રાવે જણાવ્યું હતું કે દ્વારકા નગરી 5 વખત સમુદ્રમાં ડૂબી ગયાના અવશેષો ધરાવે છે. દ્વારકાનો મોટાભાગનો વિસ્તાર પ્રાચીન સમયમાં ઓખા મંડળ અથવા તો ઉષા મંડળ તરીકે ઓળખવામાં આવતું હતું. ચાલો, દ્વારકાધીશના ચરણોમાં આપણે ઘણો બધો ઇતિહાસ કીધો ને હજી ઘણો બધો ઇતિહાસ બાકી છે. ચાલો પહેલાં આપણે દ્વારકાના દર્શન કરતા હોઈએ દ્વારકાધીશના. એટલે આપણે બેગને મોબાઈલને બધું જમા કરાવવાનું, એટલે અંદર મોબાઈલ એલાઉડ નથી. એટલે આપણે બાજુમાં દુકાને મોબાઈલને એ બધું જમા કરાવી દેવી, ઠેલો ને બધું. અને પછી આપણે દ્વારકાધીશના દર્શન કરી આવી. પછી જે બાકી ઇતિહાસ છે એ પછી આપણે થોડીક વાર પછી કહીશું. ચાલો, જય દ્વારકાધીશ બધાને. જો અહીં કણ આપણે પ્રસાદ લઈને પછી આપણે અહીંયા ઠેલાને બેગ ને બધું જમા કરાવી દેવી અને પછી આપણે દર્શન કરતા આવી. ચાલો, જય દ્વારકાધીશ. આપણે ભગવાનના થઈ ગયા દર્શન અને જઈએ જય કાળિયા ઠાકા. ચાલો, આપણે દ્વારકાધીશના દર્શન થઈ ગયા. અને દર્શન નિરાતે કરવા હોય ને તો તમારે આડા દિવસે જ આવવાનું. કંઈ પરબ ન હોવી જોઈએ, પૂનમ ના હોવી જોઈએ, ત્યારે તમે આવો ને તો તમારે દર્શન કરવા માટે બહુ ટ્રાફિક ના હોય. જો આ ટ્રાફિક નથી એટલે આપણે બહુ મજા આવી, શાંતિથી નિરાતે આપણે દર્શન કરીને નીકળ્યા. એટલે મજા આવે. જય દ્વારકાધીશ. હિન્દુ ધર્મમાં 4 મોટા યાત્રાધામોમાં દ્વારકાધીશ મંદિર મહત્વનું સ્થાન ગણાય છે. આ મંદિર શ્રી કૃષ્ણએ પૌત્ર વજ્રનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. ગોમતી ઘાટ પર આવેલ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રસિદ્ધ મંદિર જગત મંદિર એ ત્રિલોક સુંદર તરીકે ઓળખાય છે. આ ઉપરાંત દ્વારકાને મોક્ષ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 7 મોક્ષદાયી નગરીમાંની એક છે. આશરે 13મી સદીમાં બંધાવેલા નવા દ્વારકા નગરમાં નવું દ્વારકાધીશનું મંદિર 52 મીટર ઊંચાઈ અને 5 માળ ધરાવે છે. તેમજ મંદિરનું ગર્ભગૃહ 7 માળનું છે. આ મંદિરમાં 60 સ્તંભ છે. આ મંદિર ચાલુક્ય શૈલીમાં બંધાવેલું છે. મંદિરના ગર્ભગૃહમાં 1 મીટર ચતુર્ભુજ શ્યામ મૂર્તિ આવેલી છે. 4થા માળે અંબાજીની મૂર્તિ પણ 5મા માળે કોતરણીવાળી 72 સ્તંભો પર લાડવા મંડપ આવેલા છે. હાલનું દ્વારકાધીશ મંદિર લગભગ 2500 વર્ષ પહેલાં નિર્માણ પામ્યું હતું. 15મી સદીમાં મૂળ મોહમ્મદ બેગડા દ્વારા મંદિરનો નાશ કરાયો હતો. 16મી સદીમાં મંદિરનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું હતું. દ્વારકાનું નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણએ વસાવેલી દ્વારકામાં સમુદ્રમાં ડૂબી ગયા પછી 5 વખત નિર્માણ થઈ અને ડૂબી ગઈ. તેમજ હાલની દ્વારકા 7મી વાર બનાવવામાં આવી હતી. જય દ્વારકાધીશ. ચાલો, રાત્રે 7:30 8 વાગવા આવી ગયા છે અને જોઈ લો કંઈક રાતનો નજારો કેવો બધો છે. મસ્ત મજાનો નજારો છે. અને આપણે કેટલા વાગ્યા 7:30 8 વાગી ગયા છે. અને ચાલો આપણે બજારો જોતા જોતા આગળ વધીએ અને ગોમતી ઘાટ ગોમતી નદી પાસે દર્શન કરીએ. અહીંયા આપણે દર્શનનો લાવો લઈ લીધો આરતીનો. અને હવે ધીમે ધીમે આપણે આગળ જઈએ અને રાતે રોકાવાનું છે અને રોકાવાની પણ વ્યવસ્થા કરી લઈએ. ચાલો આગળ જઈએ. ચાલો, 7 7:30નો આરતીનો ટાઈમમાં થઈ ગયો અને આરતી આપણે લઈ લીધી. એટલે દ્વારકાધીશની આરતી લઈ લીધી તો આપણે એક આરતી હોતન ગઈ નાખીએ. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મુરલી વાળા ગોપીના તમે પ્યારા પ્રભુ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા
પ્રભુ બ્રાહ્મણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી લીધા પ્રભુ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા। ચાલો આપણે દર્શન કરીને આવતા રહ્યા પાછા ગોમતી ઘાટ ઉપર એટલે ગોમતી નદી કિનારે તમે જોઈ લો આ ગોમતી નદી છે અને આપણે તેના કિનારે ઊભા છીએ અને આપણે પાછળ કૃષ્ણ ભગવાનનું મંદિર દેખાય છે જય દ્વારકાધીશ। ચાલો હવે આપણે ત્યાં આગળ જોતા જઈએ કે ગોમતી ઘાટે કેવો નજારો હોય સાંજના ટાઈમે એટલે ટૂંકમાં 7:30-8 વાગી જવાયા છે તેમ જોઈ લો હજી ગંગા આરતી થાય જ છે એટલે કે ગોમતી નદીના કિનારે આરતી થાય છે જય દ્વારકાધીશ જોઈ લો મસ્ત મજાનો નજારો છે સાંજના ટાઈમ છે અને 8 વાગવા આવ્યા તો એટલો નજારો આમ મસ્ત મજાનું સૂર્ય ફૂલાય શું કહેવાય આમ અંજવાસ એવો પડે છે ને તમને મજા જ આવે જોઈ લો ગોમતી નદીના કિનારે જોઈ લો અત્યારે મોજાઓ આવે છે પણ ઓછા આવે છે એટલે સત્ય પ્રેમ કરુણા વળી સૂર્ય તણી જ્યાં ધાત ગુણવંતી ગૌરવ ભરી ધન્ય ધરા ગુજરાત ધન્ય ધરા ગુજરાત। જો સાંજના ટાઈમે કેવું બધું લોકેશન મસ્ત મજાના જો તમારે ફોટાને એવું પાડવું હોય ને તો તમારે સાંજના ટાઈમે જ આવવાનું કારણ ફોટોગ્રાફીઓ માટે સાંજનો સમય કે સવારનો સમય બહુ બેસ્ટ રહેશે। અને જોઈ લો મારી પાછળ દ્વારકાધીશ છે અને મારી ઉપર પણ દ્વારકાધીશનો હાથ છે જય દ્વારકાધીશ કારણ કે કાલે જ નક્કી થઈ ગયું કે દ્વારકાધીશના દર્શન કરવા જવું છે એટલે રાતે આપણે નક્કી કરી નાખ્યું કે જવાનું એટલે સવારમાં ઠેલો ભરીને દ્વારકાધીશના દર્શન થઈ ગયા જય દ્વારકાધીશ। જોઈ લો તમે સાંજના ટાઈમે આમ તેમ નીરખીને જોવો ને એટલે આમાં ઘણા બધાની રોજીરોટી હોય જો ઊંટ સવારી કરતા હોય ભાઈ અહીં કારણે દ્વારકાધીશના લીધે બધા માણસો દર્શન કરવા આવે ઊંટ સવારીમાં બધા આનંદ માણે એટલે એમની રોજીરોટી મળી જાય ભાઈ અહીં ફોટોગ્રાફીવાળા હોય છે ફોટો પાડતા હોય એટલે એમની રોજીરોટી મળી જાય આજુબાજુ દુકાનોવાળા બધા હોય છે એમની રોજીરોટી જેવું દૂર દૂરથી બધા દર્શન કરવા આવતા હોય એટલે એમને પણ રોજીરોટી મળતી હોય છે અને આજુબાજુ હોટલો હોય છે હોટલોમાં રહેવા માટે એટલે દૂર દૂરથી બધા દર્શન કરવા આવે એટલે રાતે રોકાણ માટે હોટલો હોય આશ્રમ હોય ઘણું બધી સેવા હોય વ્યવસ્થા હોય છે એટલે આવું બધું ઘણું બધું આપણા માટે ફાયદો થાય છે અને નાના માણસને કે કોઈ પણ હોય એને રોજીરોટી પણ મળતી હોય છે જોઈ લો આ કૂતરાને લાડુ ને એવા નાખે છે અને માછલાને લોટ ને એવું બધું નાખતા હોય એમની પણ રોજીરોટી મળતી હોય છે જો કેટલી બધી માછલી એમ ઓહો। ચાલો અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ચાલો હવે આવું મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય બધાને જય માતાજી।